નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। અર્થશાસ્ત્રમાં પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો આગળના લેક્ચરની અંદર આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ કોને કહેવાય અને બંને વચ્ચે શું તફાવત રહેલું છે એ તમે જોઈ ગયા। આજે આપણે આર્થિક વિકાસના નિર્દેશકો વિશે જોવાના છીએ। તો આર્થિક વિકાસના નિર્દેશકો એટલે કે નિર્દેશ કરે છે। શેનો નિર્દેશ કરે? તો કે આર્થિક વિકાસનો। 11મા ધોરણમાં આપણે જોઈ ગયા કે ભાઈ વિશ્વના દેશોને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે: વિકાસશીલ દેશો, અલ્પ વિકસિત દેશો અને વિકસિત દેશો। તો આ 3 ભાગમાં વહેંચાયેલા વિશ્વના દેશોને કઈ રીતે એ 3 ભાગમાં વહેંચ્યા? તો એને આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને આ 3 ભાગમાં વિશ્વના દેશોને વહેંચાયેલા છે। કયા દેશનો કેટલો આર્થિક વિકાસ છે એને આધારે આ 3 ભાગ પાડેલા છે। તો કોઈ પણ દેશના આર્થિક વિકાસને આપણે જાણવો હોય કે કેટલો થયેલો છે અથવા તો થઈ રહ્યો છે કે કેમ, તો એના માટે દેશમાં આર્થિક વિકાસની કક્ષા જાણવા માટે, તેનું માપ કાઢવા માટે આપણે કેટલાક પરિબળો ધ્યાનમાં લેવા પડે। દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે, કેટલો થયો છે એ જાણવા માટે, એનું માપ કાઢવા માટે, આર્થિક વિકાસની કક્ષા જાણવા માટે કેટલાક પરિબળો ધ્યાનમાં લેવા પડે। અને જે પરિબળો આર્થિક વિકાસને માપવા માટે જે પરિબળો ધ્યાનમાં લેવા પડે એને આપણે આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે ઓળખીશું। નિર્દેશક એટલે એ નિર્દેશ કરે છે કે આ બાબત હોય તો એ દેશનો આર્થિક વિકાસ થયેલો છે એવી સ્પષ્ટતા કરે છે। તો આર્થિક વિકાસના નિર્દેશકો ઉપરથી આપણે શું જાણી શકીએ? શા માટે આર્થિક વિકાસના નિર્દેશકો છે એ આર્થિક વિકાસ માટે જરૂરી છે, અથવા તો આર્થિક વિકાસના નિર્દેશકોની જરૂરિયાત શું? તો એના માટે આપણે પહેલા જોઈ લઈએ તો આર્થિક વિકાસના નિર્દેશકો ઉપરથી આપણે આર્થિક વિકાસ જાણવા માટે આપણને એ ઉપયોગી છે। આપણે અગાઉ કીધું તેમ કોઈ પણ દેશનો આર્થિક વિકાસ કેટલો થયેલો છે, થઈ રહ્યો છે કે નહીં, તો એ જાણવા માટે આપણને આર્થિક વિકાસના નિર્દેશકો ઉપયોગી બને છે। તો આર્થિક વિકાસ થયો છે કે નહીં એ પાછળ આપણે વાત કરી કે ઘણા બધા પરિબળો ભાગ ભજવે છે। તો એ પરિબળોની વાત કરીએ, આપણે નિર્દેશકોની વાત કરીએ તો રાષ્ટ્રીય આવક, કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક કેટલી છે, એમાં વધારો થઈ રહ્યો છે, ઘટાડો થઈ રહ્યો છે, તો એના ઉપરથી આપણે આર્થિક વિકાસ થયો છે કે નહીં એ જાણી શકીએ। એ જ રીતે માથાદીઠ આવક છે, વસ્તી છે, શિક્ષણ છે, આ બધા પરિબળો એવા છે કે જે સમગ્ર અર્થતંત્ર ઉપર અસર કરે છે અને એને લીધે દેશના આર્થિક વિકાસની કક્ષામાં વધારો ઘટાડો થાય છે। આ ઉપરાંત આર્થિક વિકાસના નિર્દેશકો છે હંમેશા આંકડામાં રજૂ થાય છે। એટલે કે રાષ્ટ્રીય આવક કેટલી, માથાદીઠ આવક કેટલી, તો કે આંકડામાં રજૂ થાય છે અને આંકડામાં રજૂ થતા હોવાથી આપણે એની સરખામણી બીજા દેશ સાથે, એક રાજ્ય બીજા રાજ્ય સાથે સમયગાળાની ધ્યાનમાં રાખીને પણ આપણે સરખામણી કરી શકીએ છીએ। એટલે કે આ બધા પરિબળો એવા છે કે જેને આપણે આંકડામાં એની રજૂઆત થાય છે। એટલે કે તુલના કરવી હોય, જ્યારે કોઈ પણ બે દેશના આર્થિક વિકાસની તુલના કરવી હોય, બે રાજ્યોની તુલના કરવી હોય, અથવા તો એક જ દેશના અલગ અલગ બે સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય આવકની તુલના કરવી હોય ત્યારે આપણને ઉપયોગી બને છે। તો ત્યાર પછી આપણે એના નિર્દેશકોની વાત કરીએ। આર્થિક વિકાસના નિર્દેશકો, આર્થિક વિકાસના નિર્દેશકો 4 છે। એને ટૂંકમાં યાદ રાખવા માટેની અહીંયા ચાવી છે રા, મા, જી, મા। રા એટલે રાષ્ટ્રીય આવક, મા એટલે માથાદીઠ આવક, જી એટલે જીવન ધોરણ અને મા એટલે માનવ વિકાસ આંક। જી એટલે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને મા એટલે માનવ વિકાસ આંક। તો આ રીતે આપણે ટૂંકમાં એ 4 નિર્દેશકોને યાદ રાખીશું। પહેલા નિર્દેશક વિશે જોઈએ, રાષ્ટ્રીય આવક। તમને કીધું કે ભાઈ નિર્દેશક એટલે શું? તો નિર્દેશક એટલે કે એવું પરિબળ કે જેનાથી આપણે નક્કી કરી શકીએ કે એ દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં, એ એટલે નિર્દેશક। તો પહેલો નિર્દેશક છે રાષ્ટ્રીય આવક। તો રાષ્ટ્રીય આવક એ કઈ રીતે આર્થિક વિકાસ થયો છે કે નહીં એ સ્પષ્ટ કરે છે।
રાષ્ટ્રીય આવક દ્વારા કઈ રીતે જાણી શકીએ આપણે કે ભાઈ એ દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં? તો રાષ્ટ્રીય આવક, જો કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થતો હોય તો તેને આપણે એ દેશનો આર્થિક વિકાસ થયેલો છે અથવા તો થઈ રહ્યો છે એમ આપણે કહી શકીએ. રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થતો હોય તો એ દેશનો આર્થિક વિકાસ સૂચવે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય આવક ઉપરથી કઈ રીતે આપણે અહીંયા 4 પરિબળો ઉપરથી આપણે નક્કી કરી શકશું કે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં? તો 4 પરિબળોની વાત કરીએ. જો રાષ્ટ્રીય આવકમાં વધારો ઊંચા દરે થતો હોય, એટલે કે રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધતી હોય તો એ દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો, એટલે કે સૌથી વધુ વિકાસ કરી રહ્યું છે એમ આપણે કહી શકીએ. બીજું, જો નીચા દરે રાષ્ટ્રીય આવક વધતી હોય, ધીમે ધીમે રાષ્ટ્રીય આવક વધતી હોય તો તે દેશનો આર્થિક વિકાસનો દર નીચો, એટલે કે નીચો વિકાસ થઈ રહ્યો છે એમ આપણે કહી શકીએ. ત્રીજું, જો રાષ્ટ્રીય આવક ન વધે, એટલે કે જેટલી છે એટલી ને એટલી રહે, તો એવી સ્થિતિને આપણે આર્થિક વિકાસની સ્થગિતતાની સ્થિતિ તરીકે ઓળખીશું. જો આ શબ્દ યાદ રાખજો, સ્થગિતતાની સ્થિતિ એટલે શું? તો કે રાષ્ટ્રીય આવક વધતી નથી, એને લીધે આર્થિક વિકાસ એ સ્થગિત છે. આર્થિક વિકાસની સ્થિતિ સ્થગિતતાની છે એમ આપણે કહીશું. ચોથી વાત કરીએ તો રાષ્ટ્રીય આવકમાં જો ઘટાડો થાય, વધવાને બદલે રાષ્ટ્રીય આવક ઘટે, તો એવી સ્થિતિને પીછેહટની સ્થિતિ તરીકે ઓળખી શકાય. આર્થિક વિકાસની સ્થિતિ કેવી છે? તો આર્થિક વિકાસ પાછળ હટી રહ્યો છે, એટલે કે જેટલો આર્થિક વિકાસ થયો હતો એમાં ઘટાડો થઈ રહ્યો છે. તો આ 4 પરિબળો એવા છે કે જે રાષ્ટ્રીય આવક ઉપરથી આપણે આર્થિક વિકાસ થયો છે કે નહીં એ આપણે કહી શકીએ. આ ઉપરાંત રાષ્ટ્રીય આવકની ગણતરી છે એ નાણાકીય આવકમાં નહીં પણ વાસ્તવિક આવકમાં થાય. નાણાકીય આવક અને રાષ્ટ્રીય આવક આપણે 11મા ધોરણમાં શીખી ગયા છીએ. નાણાકીય આવક એટલે બજાર ભાવ, વર્તમાનમાં જે ભાવ ચાલી રહ્યા છે એ ધ્યાનમાં રાખીને આવક ગણવામાં આવે તો એને નાણાકીય આવક કહેવાય. વર્તમાનમાં વસ્તુઓના જે ભાવ ચાલી રહ્યા છે એટલે કે બજાર ભાવ, એને ધ્યાનમાં રાખીને જો આવક ગણીએ તો એ નાણાકીય આવક છે. વાસ્તવિક આવક એટલે એને બીજા નામે સ્થિર ભાવે આવક તરીકે પણ ઓળખી શકાય. સ્થિર ભાવ એટલે આપણે એમાં જોઈ ગયા હતા કે અગાઉના કોઈ એક વર્ષને આધાર વર્ષ તરીકે ગણીને એ આધાર વર્ષ તરીકે જે વર્ષને ગણેલું છે એના ભાવને ધ્યાનમાં રાખીને આવકની ગણતરી થતી હોય તો એને આપણે વાસ્તવિક આવક તરીકે ઓળખીશું. એટલે રાષ્ટ્રીય આવકની ગણતરી હંમેશા નાણાકીય આવકમાં નહીં પણ હંમેશા વાસ્તવિક આવકમાં થતી હોય છે, એટલે કે સ્થિર ભાવે થતી હોય છે. તો આ બાબતો ઉપરથી આપણે કહી શકીએ કે રાષ્ટ્રીય આવક છે એ આર્થિક વિકાસનો નિર્દેશક છે, કારણ કે રાષ્ટ્રીય આવક ઉપરથી એ દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં એ આપણે કહી શકીએ છીએ. અહીંયા આપણને એક કોષ્ટક આપેલું છે એ રાષ્ટ્રીય આવક, અલગ અલગ દેશોની રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેટલો છે આપણને દર્શાવે છે. તો એ કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધુ આર્થિક વૃદ્ધિ દર ભારત અને અહીંયા ચીનનો આપણને જોવા મળે છે. એનો મતલબ એવો થયો કે ભારત અને ચીન છે એની રાષ્ટ્રીય આવકમાં વધારો બીજા દેશોની સરખામણીમાં વધુ છે. રાષ્ટ્રીય આવકમાં વધારો બીજા દેશોની સરખામણીમાં વધુ છે. એનો મતલબ એમ થયો કે આ બંને દેશોની રાષ્ટ્રીય આવકમાં ઘણો બધો વધારો ઝડપથી થઈ રહ્યો છે બીજા દેશોની સરખામણીમાં. એટલે આપણે એના ઉપરથી કહી શકીએ કે ભારત છે નો આર્થિક વિકાસનો દર બીજા દેશો કરતાં વધુ છે, અથવા તો ભારત દેશ છે એ આર્થિક વિકાસ ઝડપથી કરી રહ્યો છે. પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બીજો પ્રશ્ન આપણને એમ થાય કે જો ભારત સૌથી આર્થિક વિકાસ વધુ કરી રહ્યો હોય
તો અમેરિકા છે એ તો વિકસિત દેશ ગણાય છે, તો એનો આ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર નીચો કેમ? તો એ પાછળનું કારણ છે કે આ બધા બીજા જે નોર્વે, અમેરિકા એ દેશો છે એ વિકસિત દેશો છે, એ પોતાનો આર્થિક વિકાસ કરી ચૂક્યા છે, અગાઉ એને આર્થિક વિકાસ કરી લીધેલો છે, એટલા માટે હવે એ 2.4 કે 2.5% દરે આર્થિક વિકાસ કરી રહ્યા છે. જ્યારે ભારત, ચીન વિકાસશીલ દેશ છે, એ પોતાનો વિકાસ કરી રહ્યા છે, એટલા માટે એનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર સૌથી વધુ છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે જેમ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ઊંચો, એમ આર્થિક વિકાસ એ ઝડપથી થઈ રહ્યો છે એવું આપણે કહી શકીએ. તો નિર્દેશકોમાંનો પહેલો નિર્દેશક છે રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવક કેટલી છે, શું ફેરફાર થાય છે, વધે છે, ઘટે છે, એટલી ને એટલી રહે છે, શું ફેરફાર થાય છે, એના ઉપરથી આપણે કહી શકીએ કે આર્થિક વિકાસ થાય છે કે નથી થતો, અથવા તો થાય છે તો કેટલા પ્રમાણમાં થાય છે. તો અહીંયા આપણે પહેલા નિર્દેશક વિશે જોયું, રાષ્ટ્રીય આવક. ત્યાર પછીનો બીજો નિર્દેશક છે માં, એટલે કે માથાદીઠ આવક.